સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 10મી ડિસેમ્બર 2025 ને વાર છે બુધવાર। પંચાંગ કહે છે માગસર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, મગા નક્ષત્ર, વૈદ્રુતિ યોગ છે, સિંહ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 8:19 થી 9:39 સુધી છે અને રાહુ કાળ બપોરે 12:20 થી 1:40 સુધી છે। વાલા મિત્રો, આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય અને શુભ યાત્રા ને શુભ કાર્ય કરવા માટે સારું ચોગડિયું લેવું જોઈએ, સારું મુહૂર્ત લેવું જોઈએ। આજના દિવસે અભિજીત મુહૂર્ત અશુભ છે, તેથી અભિજીત મુહૂર્તનો હું સમય આપું નહીં। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો એટલે કે નાહવા માટે બેસો તો નાહવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ અને 1 ચમચી હળદર નાખી પાણીની અંદર મિક્સ કરવાનું। એ હળદર અને ગુલાબજળ મિક્સ કરેલા પાણીથી જ તમારે નાહવાનું છે। એકવાર તમારું સ્નાન શરૂ થઈ જાય એમાં તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। વાલા મિત્ર, સ્નાન પતી ગયા પછી કપડાં તમે પહેરી લો। ત્યાર પછી તમારે એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલા મગ લેવાના, તેની પડીકી વાળવાની, 24 કલાક માટે પોતાના ઉપરના પોકેટમાં રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને એ પડીકી મૂકી આવવાની। વાલા મિત્રો, બીજું કાર્ય એ છે કે કોઈ પણ દેવ મંદિરે તમારે જવાનું છે। બુધવારના દિવસે શ્રી ગણપતિ દાદાને દરો ને ગોળ અર્પણ કરવાના છે। પગે લાગી ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો તમે જાપ કરી શકો। સંધ્યાકાળે સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 10મી ડિસેમ્બર 2025 અને બુધવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સૌપ્રથમ તો એમના જન્મદિવસની શુભકામના। ભગવાન તમારું આયુષ્ય વધારે, તમને તમારા જીવનમાં સફળ બનાવે। મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ પણ અર્પણ કરવાનો છે। પણ તે પહેલા મધ્યાહનકાળ સુધીમાં એટલે કે સૂર્ય અસ્ત થાય તે પહેલા તમારે કોઈ પણ ગણપતિ દાદાના મંદિરે જવાનું છે। દરો લઈ જવાની છે, સાથે સાથે બેસનના લાડુ લઈ જવાના છે। ભગવાનને બેસનના લાડુ ધરાવવાના છે, નાના નાના બાળકોમાં વેચવાના છે। બીજું, ગાયોને લીલું ઘાસ આપવાનું છે, એની સેવા કરવાની છે। ગાયોને લીલું ઘાસ ન આપી શકો તો ગાયોને દાન કરવું ઘાસનું, અથવા એક વ્યક્તિ જમી શકે તેટલું ભોજન ગાયોને જમાડવું। બસ આટલી જ સેવા કરી લેજો। આખું વર્ષ ભગવાનની કૃપાથી બહુ સુંદર રીતે પસાર થશે। વાલા મિત્રો, જેની મેરેજ એનિવર્સરી 10મી ડિસેમ્બર 2025 અને બુધવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ લેવાના છે। ત્યાર પછી અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, કોઈ પણ દેવ મંદિરે અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને, બ્રાહ્મણને તમે લીલા મગનું દાન આપી શકો, વસ્ત્રનું પણ દાન આપી શકો, સાથે સાથે ગાયોને ઘાસચારા માટેનું દાન પણ આપી શકો। બસ માત્ર આટલું આપ કરી દેજો। આખું વર્ષ પતિ પત્નીનું બહુ સુંદર રીતે પસાર થશે। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે। તમારો આ વિડીયો જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે, એ ચેનલ પર સર્ચ કરજો, તમને આ વિડીયો જોવા મળી જશે। નિયમિત તમે આ ઉપાય કરશો વાલા મિત્રો, એક વખત તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે। ગ્રહો બેલેન્સ થયા પછી ભગવાનની કૃપાથી તમારા જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું દૂર થશે। વાલા મિત્રો, મારા વિડીયો ગમતા હોય તો અવશ્ય શેર કરો
અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જલ્દીથી તમને વિડીયો જોવા મળી જશે, તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે. તો બેલ આઇકન છે એને પ્રેસ કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરીથી પણ કહું, પરિવાર વધારવા માટે સબસ્ક્રાઇબ કરવાનું નથી કહેતો, માત્ર ને માત્ર તમારી સુવિધા માટે તમે આ કાર્ય કરી શકો. વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.